ફાઇનલી જે ગુડ ન્યૂઝ માટેથી હું તમને ઘરે વાત કરી રહ્યો હતો, હવે છઈએ આપણે બે જણા વિરાલી, પછી કેટલું ખાઈશું? ચટર પટર ચટર. તો મુંબઈ ન ગયો અને આજે આ ગુડ ન્યૂઝ આવ્યા, તો વિચારો કે ભાઈ કંઈક સારા કાર્ય માટેથી બીજા કંઈક સારા કાર્યની અડચણ ઓલવેઝ આવતી હોય કે 50,000 50,000 50,000 50,000. हेलो फैमिली, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण आप सभी को. आई होप आप सब एकदम बढ़िया होंगे. हम भी एकदम मस्त मजे में हैं और अभी बजे हैं मॉर्निंग के 8:15. इसी के साथ इस बढ़िया सी मॉर्निंग की शुरुआत करते हैं. पहले तो आप सभी को हैप्पी संडे, क्योंकि आज है रविवार, तो आज तो आपका हॉलीडे होगा, सो इसीलिए. तो चलिए अभी बाहर का पहले एटमॉस्फेयर देखते हैं कि कैसा है. देख सकते हैं आप. तो वैसे अभी बाहर का माहौल ऐसा कुछ है नहीं बारिश वाला जैसा, लेकिन बादल बादल छाए हुए हैं और मॉर्निंग के बजे 8:15 चलते हैं किचन में, क्योंकि किचन में अभी कुछ यहाँ पर सोना सोना पहले तो लग रहा है. देखिए, वेरी गुड मॉर्निंग. वेरी गुड मॉर्निंग. जय श्री कृष्ण, जय स्वामीनारायण. क्योंकि संडे है तो सुना ही लिखेगा ना आपको. संडे तो सुना है ऐसा. क्यों सुना है अभी लड्डू हॉलिडे होता है. लड्डू है ना हमने जो आम नाસ્તામાં કાલના દિવસમાં તમને કેટલું બધું, આજે જોતા કાઈ છે? કાઈ નથી, બહાર આવી જાય તમારે. બધું આવી જશે. ચા થાય એટલે બધું બહાર આવી જાય તમારે. ઓકે ઓકે, સરસ સરસ. કેમ છે તબિયત અત્યારે? હાથમાં કેમ છે વિરાલી તને અત્યારે? ગરમી છે એટલે બળે જો ને. કાલી બધી મીઠું માર્યું જો, એક આ ચાંદો છે, એક અહીંયા છે અને એક આ 3 લાઈનમાં છે. ના 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 થઈ ગયા છે એમ તમને જો સ્કિન માં દેખાતું હશે. પાછું શું છે, વિરાલીને તરત થઈ જાય, કારણ કે એની સ્કિન લઈને સેન્સિટિવ સ્કિન છે. ડાયરેક્ટલી આપણે આમ નોર્મલી આમ ચીટીઓ પીરો ને તો એ લાલ થઈ જાય આપણું. કે તો હા, લાઈવ ટ્રાય કરવા દે તો. જો બેહી ગયો ને ડાગો, બેહી જ જાય, તરત જ બેહી જાય. એવું છે. નાસ્તો કરી લીધો વિરાલી? લીધું, એક બાકી છે. તમારો વાટે છે બાબા. અચ્છા એવું છે. એકલા તો ક્યાં બધી કોળીઓ ઉતરે છે. કોળીઓ નથી ઉતરતો. ઓહો. સન્ડે છે, મમ્મીએ કાલે કીધું તું કે મામાને ઘર જાવ તો તમે જઈ આવજો, કે સન્ડે છે કે દીદી આટો માર્યો હોય કે કે સવારમાં જાવ કે ને કીધું છે મમ્મી, હવે તમે પોસિબલ થાય તો. આજે તો સન્ડે છે ને, પપ્પા અત્યારમાં ગયા છે ખાતે, બરોબર છે, અને મમ્મી ઉપર અત્યારે કામ કરી રહ્યા છે. તો પછી પોસિબલ થઈ શકે તો હમણાં જલ્દી ફ્રી થઈ જઈએ અને નીકળીએ, કારણ કે સન્ડે નો દિવસ છે. તો સાથે સાથે મામાને પણ ઘરે છે અને જાગુને પણ ઘરે છે, અને હવે થોડા જ દિવસોની અંદર ગુડ ન્યૂઝ આવી રહી છે. તો ફાઇનલી એમને પણ મળતા હોઈએ કે કેવી તબિયત છે, કારણ કે એ તો હવે ના આવી શકે, તો એના માટે એમને પણ મળતા હોઈએ કે તબિયત કેવી છે, કેમ છે. હા, અને થોડાક જ દિવસોની મસ્ત મજાની ગુડ ન્યૂઝ આવવાની છે. તો કન્ટિન્યુઅસ બ્લોગ્સ તમે અમારા જોયા કરજો, મિસ નહીં કરતા. કોઈ પણ બ્લોગ મિસ કરશો, સ્કીપ કરશો તો તમે મિસ કરી દેશો. શું આવીને જતું રહ્યું. યસ યસ યસ. અને સાથે ચલો મસ્ત મજાનો મને અત્યારમાં મોર્નિંગની અંદર આઈડિયા આવ્યો છે, જે આપણા સબસ્ક્રાઈબરો સાથે હું શેર કરવા માંગુ છું. તો ખરેખર જો હું તમને અહીંયા કહી રહ્યો છું, એની અંદર તમે ઇન્ટરેસ્ટેડ હોય ને, તો હું જે આગળની પ્રોસેસ કહું છું ને એ તમે ખાસ કરવાનું ભૂલતા નહીં. હવે શું પ્રોસેસ છે ને એ હું તમને જણાવું કે જલ્દીથી જલ્દી આપણી ચેનલ પર 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે, રાઈટ? હવે એ 50,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા જઈ રહ્યા છે ને, તો એની સાથે હું ઈચ્છું છું કે આપણા સબસ્ક્રાઈબરો જેટલા પણ છે, જે ફેમિલી આપણને સપોર્ટ કર્યો છે, જેટલું ફેમિલી છે, જેટલા કપલ્સ છે, જેટલા નાના નાના બચ્ચાઓ, બાળકો, બધા જ લોકો આપણા બ્લોગ્સ જુએ છે. તો તમને બધાને એક જ રિક્વેસ્ટ છે કે હું અહીંયાથી પ્રોસેસ કહું છું કે જે પ્રોસેસ તમારે ફોલો કરવાની છે અને મને વોટ્સઅપ પર મોકલવાની છે. હવે શું પ્રોસેસ છે ને એ હું તમને જણાવું કે જો તમે તમારું ઓલ ફેમિલી અથવા તો તમે એઝ અ કપલ જુઓ છો, એઝ અ તમારા બચ્ચાઓ સાથે જુઓ છો, એમને પણ ગમે છે, તો એ બધા પાસે તમારે એક મસ્ત મજાનું શૂટ કરવાનું છે. હવે શૂટ શું કરવાનું છે કે આવી રીતે ફોન આડો રાખવાનો છે, અને આડો રાખી અને ખાલી ઓનલી તમારે બોલવાનું છે. તમારા કોઈ પણ એક્સપ્રેશન હોઈ શકે છે, ફની એક્સપ્રેશનની અંદર, પછી ચોંકાવનારા એક્સપ્રેશનની અંદર, કે શું કે 50,000 50,000 50,000 50,000. તો બસ આવા જ એક્સપ્રેશનની સાથે તમારે મસ્ત મજાનો તમારો વિડીયોઝ આટલો મને મોકલવાનો છે. તમારા બચ્ચાઓ પાસેથી શૂટ કરજો, જેમને ગમે છે એમને. તમે આખું ફેમિલી તમે પોતે જોતા હો તો તમે, નાના નાની, દાદા દાદી, કોઈ પણ લોકો જોઈ રહ્યા છે ફેમિલીમાંથી, જેટલા પણ લોકોને ગમે છે ને, તમે બધા જ લોકો ક્લિપ શૂટ કરી અને મને વોટ્સઅપ પર ડોક્યુમેન્ટ ફાઇલમાં મોકલવાની છે, રાઈટ ને? જેટલા સબસ્ક્રાઈબરો મોકલે છે ને, બધાની ક્લિપ હું મારા બ્લોગ્સની અંદર અટેચ કરવાનું છું, જેથી એ ચાન્સ તમે મિસ કરતા નહીં. રેડી ને વિરાલી? ફોન આડો રાખવાનો, પછી રાખીને મોકલો તો પછી અમારે કઈ કામનું નહીં. આમાં તેમ કે અમારે ક્લિપ તો મોકલી, તમે તો મૂકી નહીં. કાકાએ કીધું એમ કે ફોન આડો રાખજો. આડો રાખીને જો અહીંયા તમને મિરરમાં પણ બતાવી દઉં કે ફોન આવી રીતે આમ આડો રાખજો. આડો રાખી
અને પછી તમે શૂટ કરીને મોકલજો. ભલે પાછળ આખું પૂરું ફેમિલી બેઠું હોય ને તમે લેતા હો, અથવા તો તમારા બચ્ચાની સામે તમે આવી રીતે આમ ફોન રાખીને લ્યો છો, કોઈ પણ રીતે બધા જ અલગ અલગ એક્સપ્રેશનની અંદર તમે લઈ શકો છો. ક્યારેક ચોંકાવનારો, કોઈ દાંત કાઢનારો, ક્યારેક આમ એકદમ હેપીથી 50,000 એવી રીતે. તો કોઈ પણ એક્સપ્રેશનની અંદર મને વિડીયો શૂટ કરી આગળના થોડા જ દિવસોની અંદર મને મોકલી આપજો, જેથી આપણા 50,000 સબસ્ક્રાઈબર ફેમિલી કમ્પ્લીટ થશે ત્યારે તમારા બધાના વિડીયોઝ આપણા બ્લોગ્સની અંદર હું શેર કરવાનો છું. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો છે મને કમેન્ટ્સ પણ કરજો, અને સાથે આપણો જે વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર ઉપર ડોક્યુમેન્ટ ફાઇલમાં મોકલજો કે જેથી તમારા વિડીયોની ક્લિયરિટી સારી આવી શકે અને આપણે વિડીયોની અંદર અટેચ પણ કરી શકીએ. ઓકે, તો મસ્ત મજાની તમને બધાને અત્યારમાં મોર્નિંગમાં ગુડ ન્યૂઝ આપી દીધી છે, અને એમની સાથે ચલો હવે બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ. ભૂખ લાગી ગઈ છે ને? નથી લાગી? તો 10-11 વાગ્યા સુધી ખમીએ, ચાલશે ને? તો બપોરા કરી નાખીએ હે ને? સન્ડે ઇઝ મંડે ફંડે હે ને? ચલો બેજા જો ભાઈ થઈ ગયું ને તૈયાર? એમ છે, થોડીક જ વાર લાગે કે તો બાકી છે 2 ડબ્બા જ તો. હજી 2 ડબ્બા કાઢવાના બાકી છે. પાછળ જાણે મેં પછી નિરાતે કાઢી. હવે છઈએ આપણે 2 જણા વિરાલી, પછી કેટલું ખાઈશું? તો આપણે નક્કી ન હોય, જરી કાકે એવું બધું આવે. ચટર પટર. અરે તું અત્યારમાં આ કર્યું ને મને યાદ ન આવ્યું વિરાલી. તો તેમાં મસ્ત મજાના ગાંઠિયા ખાવા હતા ભણેલા. યાદ જ હતા પણ મેં અરે તો યાદ કરાવવું જોઈએ ને યાર. મને ખાવાનું મન થયું કે દિવસ મેં 3-4 દિવસ પહેલા મમ્મીને કીધું, મમ્મી હમણાં ઘણા ટાઈમથી આપણે ભણેલા ગાંઠિયા, ચટણી ને સંભારો નથી ખાતું, તો એક દિવસ મોર્નિંગમાં મને યાદ કરાવજો, તમે ભાખરી ના કરતા, હું લઈ આવ્યું છે. મમ્મી કે વાંધો નહીં. તો કોઈને યાદ જ ના આવ્યું, અને આજે સન્ડે છે તો અત્યારમાં યાદ ના આવ્યું, નહીંતર હું અત્યારમાં લઈ આવ્યો. વિરાલી તારી યાદ હવે નાસ્તો ક્યાં આપણે કરી લીધો નથી કર્યો? બનાવત કઈ છે નહીં, બનાવેલો છે ઈ જ નાસ્તો કરવાનો. તો હું લઈ આવું. ચાલ અત્યારમાં ગાંઠિયા મસ્ત મજાના. હે તો આવતીકાલે ખાઈશું. ચલો પાક્કો ને? તો આવતીકાલના બ્લોગ્સ ની અંદર તમને જોવા મળશે મસ્ત મજાના ગાંઠિયા, ગરમા ગરમ ચટણી, મરચા, સંભારો, એ બધાની સાથે કઢી હોતે પણ. હા, કારણ કે અમરેલી તો નથી મળતી, અહીંયા કઢી પણ મળે, સંભારો પણ મળે, ચટણી પણ મળે, બધું મળે છે. તો કાલના દિવસમાં મોર્નિંગમાં એન્જોય કરીશું. અત્યારે આપણે આ બ્રેકફાસ્ટ કરી લઈએ. અહીંયા 11:30 અને એની સાથે આપણે રસોડામાં આવી ગયા છે બપોરની તૈયારી માટે. અને આજે બને છે સિમ્પલ ડીશ, દૂધી બટેકાનું શાક અને રોટલી છે ખાલી. અને તમે જોયા હતા તો ઘણા બધા છે, તો કે મરચાં તળવાની જરૂર છે નહીં, નકર ન હોય તો આપણે મરચાં તળે આપણે પપ્પા માટે સ્પેશિયલ. પણ એ જો દૂધી બટેકાનું શાક અહીંયા મસ્તનું વિચડી રહ્યું છે, એમાં થોડુંક પાણી નાખીને આપણે ઢાંકણું બંધ કરવાનું છે ખાલી. અને મસ્ત મજાનો આપણે લોટ અહીં બંધાઈ ગયો છે, અને એને આપણે કૂણવાનું બાકી છે. અને મારું કેવું કે લોટ બાંધીને તરત કૂણવતી નથી, લોટ બાંધીને તેલ નાખીને મૂકી દેવાનું, અને પછી જ્યારે રોટલી બનાવી હોય ને ત્યારે કૂણાવીને સીધું અને સીધી રોટલી બનાવે એટલે મસ્ત એકદમ રોટીમાં એકદમ મસ્ત લોટમાં કૂણ આવી જાય. ઘણા કેવું કરે, લોટ બંધાઈ જાય તરત તેલ નાખી અને તરત કૂણ વાળીને મૂકી દે પછી. અને હું આ રીતે એવી છે કે લોટ બંધાઈ જાય ને પછી તેલ નાખીને મૂકી દેવાનું, પછી કૂણવવાનું રોટલી બનાવે ત્યારે. આકાશજી બેસી ગયા, તમને મળી લઈએ. હેલો આકાશજી, ક્યાં કર્યો ભી? બસ બોલો જો ને કન્ટેન્ટ ફાઇન્ડ કરી રહ્યો છું. શું વાત છે? એટલે માટેથી રિસર્ચ કરતો હતો, જોતો હતો એનાલિટિક્સ માં. ઓકે, કે શું કન્ટેન્ટ અલગ અલગ છે, તો એડિટિંગ માટે હું જોતો હતો એટલા માટે. ઓકે, શું બનાવ્યું છે? દૂધી બટેકાનું શાક અને રોટલી. ઓકે, તો અમારે નથી ખાવાનું. કાંઈ વાંધો નહીં, ન ખાવું હોય તો બીજા બધા ખાવા જોઈએ ને અમારે બધાને. તમે નહીં ખાતા છે ને મોર્નિંગમાં આપણે બ્રેકફાસ્ટ વધારે કરી લઈએ ને પછી બપોરનું એમ મન જ ના થાય ખાવું છે એમ. એવું જ અત્યારે થયું છે. બધાને ખબર જ છે કે મોર્નિંગમાં ભાખરી હતી નહીં તો તમે વધારે ખવાઈ ગયો. ભલે ભાખરી નહોતી પણ લાડવો હતો તો લાડવો ભાખરી સમાન થયો કે હા, એ તો છે. હા, એ તો છે. લાડવો હેવી થઈ ગયો, લાડુ અમુક ઘી આવી જાય. ગાંઠિયા પણ હતા બરોબર, તો પછી વધારે હેવી થઈ ગયો. એટલે મેં વિરાલીને કીધું મેં કાંઈ વાંધો નહીં, મેં કીધું તમારું ને બાનું ને મમ્મી 3 પૂરતું જ બનાવો, મારે કઈ ખાવા 3 પૂરતું નહીં, પપ્પા તને ઘરે આવે સન્ડે છે ને. હા, હાફ ડે હોય. હા, અને મમ્મી હજુ મોર્નિંગ માંથી હમણાં પેલા કઈક સોસાયટીમાં પેલા કઈક ગુરુ આવ્યા છે ને ત્યાં ગયા છે, તો ત્યાં ગયા છે લોકો. હમણાં અહીંયાથી બધા જતા જતા મેં જોયું ગુરુ ને આવ્યા છે, મમ્મી ને બધા ત્યાં ગયા છે. તો પપ્પા બપોર આવી જશે. ને અત્યારે સવારમાં કેમ વિરાલી કહી દીધી કે જવાનું હતું ખુશી મામા ને ત્યાં, પણ મેં કીધું એક કામ કરીને આજનો દિવસ હું તો કદાચ પોસિબલ થઈ શકે તો આજનો દિવસ રહેવા દઈએ, પછી જઈશું. પણ મેં કીધું આવતીકાલનું કઈક પ્લાનિંગ કરીએ કે મુંબઈ જવા માટે, ગણપતિ જોવા માટે. ખરેખર આજે તો હું અત્યારે હું ત્યાં જ હોત, અત્યારે હું ત્યાં જ હોત, પણ ટાઈમિંગ પ્લસ કે શું છે કે આપણા ભાગ્યની અંદર નો એવું થઈ શકે. કારણ કે કાલે રાતના 9:15 જેવું થઈ ગયું, 9:20 જેવું. અને એ ટાઈમે મામાની છોકરીનો ફોન આવ્યો કે કારણ કે મારા ફ્રેન્ડ બધા અને મારા મામાનો છોકરો એ બધા જોડે ઓફિસમાં કામ કરે, તો મને કે છૂટી ગયા છે કે નહીં, કે તું પૂછી જો તો કોલ રિસીવ નથી કરતો. મેં ફોન કર્યો તો મેં કીધું ક્યાં છો? મને કે અમે રેલવે સ્ટેશને બેઠા. કેમ? કે અમે તો લાલબાગ ને ગણપતિ જોવા જઈએ. મેં કીધું હારો. તો મેં કીધું કેટલા વાગ્યાની ટ્રેન છે એમ? તો મને કે હમણાં 10 વાગ્યાની છે, કે 10:30 ની એમ. અને કોલ ને એવું બધું કરતો હતો ને 10:30
9:30 થઈ ગયા રાઈટ. 9:30 થઈ ગયા મેં કીધું તો 1 કલાકનો ટાઈમિંગ પ્લસ ચલો અહીંયા કાંઈક તો એડજસ્ટ થઈ જશે કારણ કે એક પેર લેવાની હોય અને બીજું કઈ તો હોળી થઈ જાય રેડી. તો મેં કીધું ચલો મેં કીધું કોઈ ડ્રોપ કરવા માટે આજુબાજુ મારા જે બે ફ્રેન્ડ રહે છે તેમને કોલ કરી જો. તો એ કાલે શનિવાર તો એ લોકો ગણપતિમાં જોવા મળતી કોઈ નહીં બરોબર. પછી પ્લાનિંગ થયું એની સાથે વિડીયો એડિટિંગ બાકી, થંબનેલ બાકી, બધું બાકી. વિરાલિંગ થઈ જશે, વિરાલિંગ બધું થઈ જશે. તમારે જવું હોય કે નીકળી શકો છો. પણ મેં કીધું હવે અહીંયાથી જવું પાછું ત્યાં બાઇક ક્યાં મૂકવી એ બધું ટેન્શન થતું હતું બરોબર. એટલે પછી માંડી વાળું મેં કીધું તાત્કાલિક થયું ને અગાઉ ખબર તો વાંધો ન હતો સેટિંગ કરીને કે સ્ટેશન બેઠો મેં તો 7 વાગે આપણે માણસ ફોન કરે ને મેં કીધું અમદાવાદ દોસ્ત હતા યાદ નહીં હો જવા ઠાણે તો કાલે તો ખીજાણા ઘણા ખીજાણા તો મેં કીધું કાંઈ વાંધો તમે જઈ આવો. પછી હું ને વિરાલ ને અમે પ્લાનિંગ કરી પ્લાનિંગ કરશું. આપણા સબસ્ક્રાઇબરો પણ કહે છે કે આગળ તમે ગણપતિ જોવા આવો તો કે પેલા કે મુંબઈ અમારા ઘરે આવજો બોલો. ઘણા જગ્યા બધા કહે છે પોસિબલ થશે પોસિબલ એવું થશે તો આપણે શ્યોર કરીશું. યસ. અને જાય રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયો તમને દેખાતો હોય તો આમાં હા શરૂ થઈ ગયો છે. એમ તો વિરાજ ના દેખે પણ નીચે ઓલું પાણી હોય ને હા એમાં છાબુ કેમ દેખાય વરસાદ આવે છે આમ ખ્યાલ ના આવે. આમ નો ખ્યાલ આવે તો હાલો હું મારા શરીરમાં કન્ટિન્યુ કરું. ધરાઈ રહે છે ને બહુ ખવાઈ ગયું છે. ખવાઈ ગયું છે બહુ. ભાઈ વાગી ગયા છે અત્યારે 12:30 પોણા 1 જેવું થવા આવ્યું છે. અને જેમ મેં મોર્નિંગમાં તમને વાત કરી હતી કે થોડા જ દિવસોની અંદર ગુડ ન્યૂઝ આવવાની છે. તો ખરેખર હમણાં અત્યારે જ વિનય જીજુનો કોલ આવ્યો છે. હોસ્પિટલ માટે લોકો નીકળી ગયા છે. હવે ત્યાં અમે પહોંચીએ કારણ કે ઇમરજન્સીમાં કોલ આવ્યો છે કે ફટાફટ તમે મમ્મીને વિરાલી તમે ત્રણેય આવો કે. તો અમે અત્યારે હોસ્પિટલ માટે નીકળીએ છીએ. ત્યાં જઈ શું ન્યૂઝ છે બધું જ તમને પછી શેર કરીશું. બટ હા હજી સવાર કહેતા હતા આપણે દીદીને ઘર જાવું છે આટો મારી અમે આજે સવારમાં કહેતા ત્યાં મમ્મી આજે આપણે થતું હતું મોર્નિંગમાં જઈ આવીએ કાં વિરાલી અમે કહેતા હતા બપોરે જમવાનું મેં કીધું ત્યાં કરશું એમ. ત્યાં તો વિનય જીજુનો અત્યારે જ ફોન આવ્યો છે અને જસ્ટના અત્યારે પપ્પાનો પણ ફોન આવી રહ્યો છે કારણ કે પપ્પા જોડે પણ વાતચીત થઈ ગઈ છે. હવે શું ન્યૂઝ છે બધું જ તમને હું છે ને જો કદાચ આ વ્લોગની અંદર તમને શેર ના કરી શકું અથવા જો શેર થશે તો હું તમને કમ્પ્લીટ શેર કરીશ બધું જ અથવા ના થઈ શકે તો તમે આજે જ્યારે પણ આ ક્લિપ જોવો છો ત્યારે સમજજો કે થોડા દિવસ અગાઉની આ ક્લિપ છે. ઓકે જે કંઈ પણ ન્યૂઝ હશે બધી જ તમને હું ટોટલી શેર કરીશ. હોસ્પિટલે જઈ શું છે બધી જ વસ્તુ કારણ કે અમે ત્યાં થોડા એક્સાઇટમેન્ટમાં પણ છીએ, થોડા નર્વસ પણ છીએ. પણ જે કંઈ પણ કન્ડિશન છે એમની અંદર અત્યારે જઈ રહ્યા છે. હું વિરાલી અને મમ્મી ત્રણે થઈ ગયા છીએ રેડી. અને ઓલરેડી પપ્પાનો ફોન અશોક મામાનો બંનેનો આવી રહ્યો છે. તો ચલો હું પેલા વાત કરી લઉં. તો ફાઇનલી જે ગુડ ન્યૂઝ માટેથી હું તમને ઘરે વાત કરી રહ્યો હતો અત્યારે પહોંચી ગયા છીએ. હું મમ્મી પપ્પા વિનય જીજુ અક્ષયભાઈ બધા જ હોસ્પિટલે જોઈ શકો છો અહીંયા. અને સ્પેશિયલી બધા આખું ફેમિલી ઊભું છે ને સ્પેશિયલી વેઇટ કરીને ઊભા છીએ. અને થોડી જ વારમાં હું તમને અહીંયાથી શેર કરીશ. બટ અત્યારે થોડાક આમ નર્વસ પણ છીએ, એક્સાઇટેડ પણ છીએ. બટ જ્યારે થોડી જ વાર ગમી જાવ હમણાં આવે પછી તમને શેર કરીશું. સૌથી પહેલા તો આપણે એમના પપ્પાને પૂછીએ પપ્પા કેવો એક્સાઇટમેન્ટ છે તમને? એક્સાઇટમેન્ટ તો હોય જ ને ખુશી છે. પેલા 9 મહિના થઈ ગયા 9 મહિના થઈ ગયા વાટ જોતા હતા. ફાઇનલી છેલ્લા 15 દિવસ તો ફૂલ હા કારણ કે દિવસો નજીક આવતા એટલે આપણે હોય કે થોડા દિવસો છે એવી રીતના પપ્પા ઊભા છે. હવે દાદા ને દાદી, નાના ને નાની, મામા ને મામી. અને ખરેખર પરમ દિવસે અમને કોઈ સબસ્ક્રાઇબરનો ફોન આવ્યો તો બહુ મસ્ત મજાની એમની જોડે વાતો કરી. ત્યારે જ અમને પૂછ્યું હતું કે ક્યારે કે તમે મામા ને મામી બનવાના છો. અમે કીધું થોડા દિવસોની અંદર તમને અનાઉન્સ કરીશું. અને ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ હોસ્પિટલે. તો થોડી જ વારમાં હું તમને શેર કરી. અત્યારે નર્વસ થઈને ઊભા છે. નર્વસ પણ છે, હેપી છે, એક્સાઇટેડ છે, બધી જ છે. બધી જ અત્યારે મતલબ કે ફિલિંગ્સ છે અત્યારે. ને વેઇટ કરીને ખાસ ફાઇનલી ઊભા છીએ વેઇટ કરીને જ થોડી વારમાં. હે વિનય જીજુ તમે જોઈ આવ્યા બાળકને કેમ છે? એકદમ મસ્ત એમ એના પપ્પા થઈ ગયા છે ખુશ. સેમ મારી કોપી. અરે વાહ અરે સરસ સરસ. તો ફાઇનલી અમે બની ગયા છીએ મામા અને મમ્મી અને મમ્મીના પપ્પા, નાના અને નાની. યસ. તો શું ન્યૂઝ છે ને હમણાં થોડી જ વારમાં તમને હું શેર કરીશ. મસ્ત મજાની ખૂબ જ બધા હેપી છીએ. એકદમ હેલ્ધી બેબી પણ છે અને સાથે સાથે સિસ્ટર બંને હેલ્ધી છે. એટલે કોઈ જ પેલું ટેન્શન નથી બંનેનું. અને એમનું વજન પણ ખૂબ સરસ છે. 3.5 કિલોગ્રામ જેટલું વજન છે. મમ્મી સારામાં સારું કહેવાય ને વજન એટલું. રેડી ને? વેરી ગુડ વેરી ગુડ. જો અત્યારે નાનાને ફોન આવવા માંડ્યા છે. જેમ મેં તમને મોર્નિંગમાં કીધું ને કે ભાઈ મારે મુંબઈ જવાનું હતું, કેન્સલ થયું બરોબર છે. ના જવાનું, દોસ્તારો વાળે જવાનું હતું, એ લોકોએ એવું કર્યું. હે મમ્મી? ગણપત દાદા કેવું મુંબઈ નથી થવાના ઘરે ગણપતિ ઘરે ભાણિયાભાઈ ખરેખર જોયું ને
કાંઈક આપણે ક્યારેક વિચારતા હોય ને કે ભાઈ આપણે કોઈક સારા કામ માટે જવું છે, ના થયું, અફસોસ થાય. કેમ 2 દિવસ પહેલા મમ્મીને થયું હતું અમરેલી, ખબર છે કે એને જવું હતું જાત્રામાં, બરોબર છે, અને બસ એને લેટ થઈ ગઈ એટલે જવાનું નહીં. તો કાંઈક સારું કાર્ય થતું હોય ને ત્યારે કાંઈક કોઈક વસ્તુની અડચણ આવતી જ હોય, ના હોય એવું નહીં. ભલે સારા કાર્ય હોય પણ બીજા સારા કાર્યની અડચણ આવતી હોય તમને. તો આજના દિવસમાં એ જ વસ્તુ થઈ કે આવતીકાલે આજના દિવસમાં મારે ગણપતિ જોવા જવાનું હતું લાલબાગના. હા, અત્યારે હું મુંબઈ હોત, રાઈટ, તો મુંબઈ ન ગયો અને આજે આ ગુડ ન્યૂઝ આવ્યા. તો વિચારો કે ભાઈ કંઈક સારા કાર્ય માટેથી બીજા કંઈક સારા કાર્યની અડચણ ઓલવેઝ આવતી હોય. તો ક્યારેક એવું આમ સેડ ના થવું ભાઈ ના જવાનું, ના થયું, પણ કંઈક સારી ન્યૂઝ હોય જ. અને ખરેખર અત્યારે આમ ટ્રસ્ટ અને બિલીવ થઈ ગયો કે નહીં, આ વસ્તુ પર તમે બિલીવ કરો એટલે શ્યોર કંઈક ને કંઈક સારું થવાનું હોય ને તો એના માટેથી જ હોઈ શકે છે. કંઈક યુનિવર્સ તમને સાઇન દેખાડતું હોય કે ભાઈ આમ નહીં તો આમ થશે. તો તમે વેઇટ કરી જાઓ, પેશન્સ રાખી લ્યો. અને અત્યારે બધા જો અહીંયા બેઠા છે, બધાને ફોન ચાલી રહ્યા છે. હા, વેઇટિંગમાં બધાને વારાફરતી બધાને ફોન ચાલી રહ્યા છે. કા મમ્મી? જાણ કરવી પડે ને, સૂતક લાગે આમ. હા, સૂતક લાગે એટલા માટેથી. અત્યારે પૂછે છે કે ભાવને ક્યાં લઈ જાય અમે કીધું સુરત ફરવા. સુરત ફરવા, કે તમારો આ સિટીમાં જન્મ થયો છે. મામાને એવું હા. ફરવા જાવ તો સુરતમાં ફરવા, હા. ફરવા લઈ ગયા. એને અત્યારે લઈ ગયા છે. એના જે બીજા ચેકઅપ હોય ને એની માટેથી, બેબીના હોય, બેબીના બીજા બધા ચેકઅપ હોય તો ચેકઅપ કરાવી લે, પછી ફરી પાછું અહીંયા લઈને આવશે. એમ સ્પેશિયલ બાજુમાં જ છે બેબીની હોસ્પિટલ, ત્યાં લઈ ગયા છે. ત્યાં લઈ ગયા છે. અને તારી તબિયત એકદમ રેડી ને? ભાવના પપ્પા એની હારવાર છે. ક્યાં ભાઈ તાર કોની પેની હશે ને આ તો એને. હવે તો પગ એના આમ જામ ઊંચા થઈ જાય, 2 ફૂટ ઊંચા હાલ છે. આપણે હોય તો સરસ છે. અને અત્યારે અહીંયા જો સેવા ચાકરી હવે ચાલુ થઈ ગઈ છે. દાબા પડે ને પગ. દાબવા પડે. મમ્મી ને વિરાલી બંને અત્યારે દાબી રહ્યા છે. કારણ કે શું એમની જે ડિલિવરી થઈ હોય પછી શું હોય કે ઇન્જેક્શન કે જે કંઈ પણ આપ્યું હોય એમના લીધે થોડું ફ્રીઝ થઈ ગયું હોય છે બંને પગ. એટલે દાબા પડે. Yes, ખબર ન એટલા હોય કે માટે. તમે દાબો, મને ખબર નથી તમે દાબો કે નથી દાબતા. હા, ઈ કહે છે ને, જાગુ જ કહે છે કે મને ખબર જ ખબર ન નથી, પડે. બોલો ઈ કે તો અત્યારે જો દાબી રહ્યા નર્સ છે. કહીને જ ગયા કે તમે પગ દાબો ને તો કે ફટાફટ કે નહીં કે જે ઓલા થઈ ગયા ને ખાલી ચડી ગયા હોય કે હા હા, તો કે ઉતરી જાય કે એમ. અચ્છા, હા હા, ઓકે, સરસ સરસ. લ્યો ભાઈ, સેવા ચાકરી ચાલુ છે. હવે તો બેબી છે ને બધાને નચાવશે. હે ને? મામા મામી દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી બધાને નચાવશે તો ઈ જાણી. હે? હા. શું કે જાગુ, શું કે છો તું? મામાને જેમ. નાખોરા ફૂલાવાનું ચાલુ કરી તો દીધું. મામાની જેમ જ હોય ને. પણ એક ખરેખર સારામાં સારી એક વસ્તુ મેં પહેલું જ નોટિસ કર્યું છે કે જાગુને જેમ અહીંયા દાઢીનો ભાગ છે ને સેમ એવી રીતે બેબીને દાઢીનો ભાગ છે, સેમ ટુ સેમ એમની જેમ છે. આમ કેમ દાઢી સહેજ દબાઈ ગયેલી હોય, પણ શું છે કે થોડા દિવસો જશે એટલે એમનો જે અણહાર હોય એ ફરતો જાય છે. તો થોડા દિવસ અણહાર ફરતો જશે, ચેન્જીસ આવતો જશે. થોડા દિવસે ને રોજ અલગ ચહેરો રોજ લાગશે. ભલે. રોજ તમને ફરક ચહેરો લાગશે. ઓકે, વાત કરો છો? વાત હું હોય, મામા મોજમાં. એટલે મામો એ ઢળી ગયો. મામો મોજમાં. થાકી ગયા છે એમ તો. કારણ કે ઘણી દોડાદોડી હતી, બેઠા હતા, વાતો ચીતો કરતા હતા, એવું બધું હતું. અને બેબીને શું હોય કે બધા બેબી હતા. એક બેબીને મેં કેમ તમને કહ્યું કે બેબીને લઈ ગયા છે ત્યાં જાગુ પૂછતી હતી બેબી ક્યાં ગયું એમ. તો બધા બેબી એક બેબી નહીં. આવું આપણને અત્યારે જાણવા મળે ખરેખર કે ઇન ફ્યુચર જ્યારે આપણે પણ પ્લાનિંગ કરીએ, આપણે પણ આવું હોય ત્યારે આપણને ખ્યાલ આવે એમ. ઘણી બધી વસ્તુઓ કે જે વિરાલીને પણ ખબર પડી. સાથે બધા જ બેબીઓને શું હોય કે બીજા બાળકોની હોસ્પિટલમાં લઈ જાય, બાળકની અલગ હોય. અને એનું બધું જ ચેકઅપ થાય. બેબીના જે ચેકઅપના ક્રાઇટેરિયામાં જે વસ્તુ આવતી હોય તે બધી જ વસ્તુઓનું ચેકઅપ થતું હોય છે. ચેકઅપ માટે ગયા હતા, અત્યારે 7 વાગે આવવાનું છે. એટલે મે બી અત્યારે કેટલા 6:30 થયા છે, અડધી કલાક છે એટલે આવશે. અને પપ્પા અને વિનય જીજુ ને અક્ષયભાઈ ને બધા તો ત્યાં છે. મને વિરાલી આવી ગયા હતા કારણ કે પપ્પાને એમને જમવાનું હતું એટલા એટલે જ માટે. ને. હા. તો અને ત્યાં બધા એને પછી રોકાવાનું અલાઉડ નથી ને. રોકાવાનું allowed બે નથી. લેડીઝ. 3 person રહી હા, એટલે મમ્મી કે હું રહેશે કે મોટા હોય તો સારું પડે ઈ કે. એટલે દીદી ને દેરાણી છે એ રહેશે બંને રહેશે. અને વિનય કુમાર ત્રણ અલાઉડ એટલે 3 મોટા મોટા મેન રહેશે જે ખમતીધર માણસો જે લોકો ત્યાં. માણસો. અને સાથે સાથે આ વ્લોગ્સ ની અંદર તમે કમેન્ટ કરજો કે બેબી બોય કે બેબી ગર્લ. હા. યસ, જેમને પણ ખ્યાલ હશે બીકોઝ કે એમાં શું થયું હતું. જો અમને નથી ખબર, અમે કોઈ પણ લોકોને રિવીલ નથી કર્યું, રાઈટ. બટ ઘણા લોકોને શું હોય કે હોસ્પિટલના થ્રુ ખબર પડી હોય તો એ લોકોને અમારા પર ફોટોગ્રાફ્સ આવ્યા હતા. બટ નો ડાઉટ જેમને પણ ખુશીથી ખબર પડી છે આપણે એક્સેપ્ટ કરીએ છીએ, નો ડાઉટ. બટ તમે કમેન્ટ કરજો કે શું છે બેબી બોય કે બેબી ગર્લ શું છે ને. અમે આવતીકાલના વ્લોગ્સ ની અંદર તમને શેર કરીશું. અને હા, દીદી પણ અહીંયા આવવાના છે પણ એનો કંઈક ટાઈમ છે ત્યારે અહીંયા આવવાના છે. અત્યારે તો નહીં આવે. આકાશ કુમારે જો લાઈટ કરી છે અંજવાડા કિરાંજવાડા હોવા જ જોઈએ પણ બેઠા હતા એટલે એમનું શૂટિંગ શરૂ કરી દીધું એમનું. અને તે પપ્પા નાવ ઘરે આવે જ છે. અને બાને ખુશખબરી પહેલા જ મને કીધી કારણ કે બાજુ ભાભીને ફોન કર્યો હતો કે બાને કહીને ગયા હતા કે દવાખાને જાય છે. તો બાને પણ રાહ જોતા હોય કે ભાઈ શું હોય છે, શું હોય છે. ખબર પડી હો. બાને એમ ખબર જ નથી પડી. શું બાને એમ ખબર જ નહોતી
ખરેખર શું હતું કે પેલા મને ફોન આવ્યો પછી હા. મમ્મીને ફટાફટ કીધું મમ્મી તમે બેઠા હતા ચાલો એ ઉપર રેસ્ટ કરતા હતા વિરાલી જમીને રેસ્ટ કરતી હતી એને ઉઠાડી બરોબર બંને તૈયાર થયા એટલે નીચે આવ્યા ને એટલે બા કે ક્યાં જાવ છો મેં કીધું મમ્મીને મજા નથી ને એટલે દવાખાને લઈ જાય હા. એમ કીધું હવે એને કોઈ વસ્તુની ખબર નથી બરોબર એને સીધું મોઢામાંથી શું શબ્દ બોલ્યા ખબર છે હે કે જાગુને હોસ્પિટલ લઈ જાવ છો ને તો તમારે કે બધા જે કપડા મમ્મીને extra ખબર હોય, રાત રોકાવી પડે. બધી વસ્તુઓ હોય તો એ તમે લઈ જજો હમ. મમ્મીને અમે બધા ચોકિંગ કે એને કોઈ કીધું નથી તમને કેમ ખબર બોલો અને કારણ કે તમને બધાને વડીલને ખબર જ હોય જે મમ્મી હોય ને કારણ કે જે આપણે જ્યારે દવાખાને લઈ જાય તો બધાને મતલબ કે નહીં કોઈને કે નહીં કારણ કે એવું કહેવામાં આવે છે મને ખ્યાલ છે તો મમ્મીએ એવું પણ કીધું કે જેટલાને આપણે ઓછું કહીએ ને એટલે આપણી દીકરી કે હો જે કહ્યું ને દુઃખી ઓછી થાય જેટલાને વધારે ખબર પડે ને એટલે વધારે દુઃખી થાય એટલે સારા સમાચારની અંદર પણ હોય અને ખરાબ હા, સમાચાર એટલે એટલા માટે કોઈને એટલે miscarriage કોઈ થતું હોય કંઈ નહીં ત્યારે શકે પણ આમ. એવું હોય છે હા. miscarriage થતું હોય ને તો ત્યારે પણ એ વસ્તુ જેટલું તમે છાનું રાખો છાનું મીન્સ બધા લોકોને ખબર જ હોય છે પણ વધારે તમે ના કહો એ વધારે બેટર હોય છે સારા સમાચાર છે તો એ પણ તમે ઓછા લોકોને જાણ કરો ત્યાર પછી ખબર પડે તો પછી તો કઈ વાંધો નથી કહેવામાં હા ઘણા એટલે લોકોની જો આપણે ઘણા લોકોની ઘરે એવું હોય છે કે બેબી બોર્ન થયા પછી શું હોય કે એક પ્રાઇવેસી ફોટોગ્રાફ્સની હોય વિડીયોની હોય છે કે જે શેર ના કરવા માંગતા હોય તો એમની અંદર કંઈક ને કંઈક છુપાયેલું હોય જ છે રાઈટ છે આપણે એની અંદર ડીપમાં નથી જતા બટ હોય છે ખરા બધાની ઘરે એવા રૂલ્સ ને રેગ્યુલેશન કંઈ ને કંઈ હોય છે જે આપણા વડીલો પાળતા એવા છે અને ઓલરેડી આપણે પાળવા જોઈએ યસ યસ જેથી આપણા બેન દીકરીઓ જે છે એમને હેરાનગતિ ના થાય અને જે બિરાલીએ કહ્યું એમ કે ખોટા દુભાય નહીં हाँ એટલા માટે हाँ 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 એટલે भी चलते किचन में सब लोगों का खाना बनाना है तो चलिए फ्रेंड फाइनली આ વિડીયો આયોજન એન્ડ કરી છે ને ફરી પાછા મળીએ કાલ નવા મસ્ત વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ